તરફ સુરતના મહિધરપુરામાં હીરા બજારમાં ઉથમણું સામે આવ્યું છે। 18 કરોડના હીરા લઈને 3.18 કરોડના હીરા લઈને રૂપિયાની ચૂકવણી ન થઈ અને ઠગાઈ આચરવામાં આવી। હીરા લઈ રૂપિયા માટે હાથ અદ્ધર કરવામાં આવ્યા। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મનીષ। जी बिल्कुल बात करिए तो हीरा उद्योग मंदीना मारमा चाली रह्यो छे, परंतु કેટલાક લેભાગુ તત્વો છે તે આનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકોના ઉધારમાં હીરા લઈ અને ઊંચું વળતર આપવાનો જે કહેવાય કે વાયદા બતાવીને ત્યારબાદ હીરા લઈ લે છે અને છેતરપિંડી કરતા હોય છે। ત્યારે સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવી જ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે। જાંગારી 3 કરોડથી વધુના હીરા છે આ ત્રણેય વેપારીએ લઈ લીધા હતા। ત્યારબાદ વેપારીએ રૂપિયા માંગતા તેને ઉડાવ જવાબ આપ્યો હતો અને આજે હીરા બજારની જે ઓફિસ છે તે પણ બંધ કરી દીધી હતી। સમગ્ર મામલે જે ભોગ બનનાર વેપારીએ છે તે ફરિયાદ નોંધાવી હતી, જ્યાં ઇકોસેલ પોલીસે તાત્કાલિક અસરથી જે ફરિયાદ નોંધી છે અને આ 3 આરોપીની ધરપકડ કરી છે। 3 આરોપીની વાત કરીએ તો મહેશભાઈ લાખાણી, તરુણભાઈ જસોલિયા અને જૈનિનભાઈ લાખાણી આ 3 આરોપીની ધરપકડ કરી છે અને તેમને હીરા કોને અને ક્યાં વેચ્યા છે તેની તજવીજ હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।